બનાવટી સોફ્ટવેરના આધારે રેશન કાર્ડ ધારકોનું અનાજ ચાલુ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। જિલ્લા પુરવઠા વિભાગે સંચાલકને 2,84,00,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। મૃતકના નામે પણ સરકારી અનાજનો જથ્થો ઉપાડી લઈ સગેવગે કરવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી છે। તો સરકારી સોફ્ટવેર જેવું જ અન્ય સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું હતું, જેનાથી 72 જેટલા રેશન કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ, મોબાઈલ તેમજ કોમ્પ્યુટર સોફ્ટવેરને સેવ રાખી સતત 13 વર્ષ સુધી લાભાર્થીના નામે અનાજ ઉપાડ્યું હતું। રેશન કાર્ડ ધારકો એવા હતા કે એ રેશન કાર્ડ છે એ અસ્તિત્વ જ ધરાવતા ન હતા, એટલે કે એ ભૂતિયા બોગસ રેશન કાર્ડો બનાવેલા હતા અને એ રેશન કાર્ડના દર મહિને એ અનાજ કોઈ નકલી અંગૂઠા મારી અને એ દુકાનદાર છે એ દર મહિને લેતા હતા, જેની તમામ તપાસ કરી અને અત્યારે એ તમામ કાર્ડો સાયલન્ટ થઈ ગયેલા છે। એટલે કે છેલ્લા 8 મહિનાથી કોઈ એમાં અનાજનું ટ્રાન્ઝેક્શન